નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને હું છું હંસિની. આજે વાત કરવાની છે પાકિસ્તાનની એ નાપાક હરકતની, જેનો જવાબ ભારતીય સેનાએ આપ્યો છે. અને હવે ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે પાકિસ્તાન પણ એનો એક હુમલો કરે અને તેને લઈને ગુજરાતની અંદર હવે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે કઈ કઈ જગ્યાએ હુમલો થયો હતો અને ગુજરાતમાં આજે શું તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે તેની વાત કરીશું હંસિની. આજે આપણે જે દર્શકો જોડાયેલા છે તેમને ભારતના મેપના આધારે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ગઈકાલે જે રીતે પાકિસ્તાને હુમલો કર્યો હતો અને સૌથી પહેલા પાકિસ્તાને ત્યાં આગળ હુમલો કર્યો અને તેનો કાઉન્ટર જવાબ જે છે તે ભારત દ્વારા આપવામાં આવ્યો હતો. સૌથી પહેલો અહીંયા કાશ્મીરની અંદર જમ્મુ કાશ્મીરમાં હુમલો શરૂ કરવામાં આવ્યો. જે મિસાઇલ્સ છે, જે ડ્રોન છે એ છોડવામાં આવ્યા હતા અને તેને ભારત દ્વારા તોડી પાડવામાં આવ્યા. અને ત્યારબાદ એની જે સીધી અસર છે તે પંજાબની અંદર પણ આપણને જોવા મળી. ત્યારબાદ રાજસ્થાનના જેસલમેર, એટલે અહીંયા આગળ જેસલમેર આવે ત્યાં આગળ પણ એની અસર જોવા મળી. અને સૌથી મહત્વની વાત કે ગઈકાલે કચ્છનું જે રણ છે જ્યાં ક્રીકનો વિસ્તાર આવેલો છે, એટલે આ જે ક્રીકનો વિસ્તાર છે, આ ક્રીકના વિસ્તારમાં પણ 3 ડ્રોન એવા હતા જેને તોડી પાડવામાં આવ્યા છે. એટલે ગુજરાત પણ અહીંયા આગળ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો લગભગ જે સૂત્રો પાસેથી અમારી પાસે માહિતી આવી રહી છે તેના પ્રમાણે પાકિસ્તાનના નિશાના ઉપર દેશના 24 એવા શહેરો હતા જેના ઉપર પાકિસ્તાન મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવા માંગતું હતું. અને જમ્મુ અને કાશ્મીરની અંદર તો તે મિસાઇલના ઘણા બધા એવા એવિડન્સ પણ મળ્યા છે. સાથે સાથે જેસલમેરની અંદર પણ આજે એવા મિસાઇલના ટુકડા મળ્યા છે કે જ્યાં જે સીધી રીતે પાકિસ્તાને આ મિસાઇલ અટેક કર્યો હોય તે કહી શકાય હંસિની. એટલે ખાસ કરીને એક વસ્તુ તમારી પાસેથી એ પણ સમજવી છે કે ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક મળી હતી, એ બાદ હર્ષ સંઘવીની પણ બેઠકો મળી હતી. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે બ્લેકઆઉટ આજે કયા વિસ્તારોમાં થવાનું છે, તો બનાસકાંઠા છે એમાં પણ ક્યાંક બ્લેકઆઉટના આદેશો આપી દેવામાં આવ્યા છે. અને હવે પાટણના બીજા 8 એવા ગામડાઓ છે કે જેનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એટલે હવે સીધો જ ટાર્ગેટ ગુજરાતને બનાવી દેવામાં આવ્યો હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે. એટલે ભારત પાકિસ્તાન જે યુદ્ધ ચાલી રહ્યો છે એનો ટાર્ગેટ ક્યાંક હવે ગુજરાત બની રહ્યું છે. અને ગુજરાતમાં હવે અત્યાર સુધી કચ્છ અને ભુજ સુધીની જ વાત હતી, પરંતુ હવે સીધી વાત પાટણ સુધી પણ પહોંચી ગઈ છે. બિલકુલ. અને આજે ગુજરાતમાં સવારના જ સમયે લગભગ 10 વાગ્યાની આજુબાજુ હંસિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મીટિંગ મળી. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેની અંદર હાજર હતા. સાથે સાથે ત્રણેય સેનાના જે વડા આવે તે ગુજરાત માટેના, એટલે કે જે ડીજી છે એ લોકો પણ ત્યાં આગળ હાજર હતા. અને સાથે સાથે ઇમરજન્સી સર્વિસીસ માટે કઈ રીતે કામ કરવું, કારણ કે આ મીટિંગ જે મળી હતી એ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર બનાવવામાં આવેલું છે, જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમમાં મીટિંગ મળી હતી ગાંધીનગરની અંદર અને ત્યાં આગળ ઘણા બધા ડિસિઝન લેવામાં આવ્યા છે. ખાસ કરીને જે વિસ્તાર પાકિસ્તાન સાથે જોડાયેલો છે તે વિસ્તારના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે આપણા દર્શકોને મેપના આધારે સમજાવીશું કે કયા કયા વિસ્તારમાં કેટલું જોખમ રહેલું છે. આમ જોવા જઈએ તો આ જે વિસ્તાર આવે છે આ ઇન્ટરનેશનલ બોર્ડર છે અને અહીંયાથી આવે છે આ આખો કચ્છનો વિસ્તાર આવે છે હંસિની. સાથે સાથે આ પાલનપુરનો વિસ્તાર આવે છે. અહીંયા આગળ આ પાલનપુરના જે વિસ્તાર આવે છે તેમાં વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જેટલા પણ આ ગામડા છે, કારણ કે આ પાલનપુરનો જે આખો વિસ્તાર આ રીતે આવશે અને પાલનપુરનો આ જે વિસ્તાર છે અહીંયા આગળ રહેતા જે 29 ગામો છે બનાસકાંઠાના, આ ગામોને ખાલી કરવા માટે કહી દેવામાં આવ્યું છે. એટલે અહીંયાના લોકો જે છે તેને બીજી જગ્યાએ, એટલે સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. ભુજની અંદર આ 1175 પિલ્લર નંબર છે અને 1175 પિલ્લર નંબર છે નો મેન્સ લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ આખો દલદલીય વિસ્તાર છે, આ હરામીનાળા નો વિસ્તાર છે અને આ આખો નોમેન્સ લેન્ડ છે. તો ત્યાં આગળ માત્ર ને માત્ર BSF ના જવાન જે હોય છે તે જ રહેતા હોય છે અહીંયા આગળ. અને અહીંયા આગળ કોઈ પણ સામાન્ય નાગરિકને જવાની અનુમતિ નથી હોતી. હવે જે સમાચાર મળી રહ્યા છે, કારણ કે જે રીતની વોરની સિચ્યુએશન અત્યારે ઉદ્ભવેલી છે અને જે રીતે પાકિસ્તાને ગઈકાલે મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો, ત્યારબાદ BSF જે છે તેને એક સ્ટેપ હંમેશા એવું કહેવાય છે કે જ્યારે વોરની સિચ્યુએશન હોય અને વોર થતી હોય ત્યારે BSF જે હોય તે એક કદમ પાછળ જતી રહે અને ઇન્ડિયન આર્મી જે હોય એ આગળ આવી જાય. એટલે આ જે એરિયા છે આ બધા જ એરિયાની અંદર અત્યારે ઇન્ડિયન આર્મી ડિપ્લોય
કરી દેવામાં આવી છે. અને સાથે સાથે આ દરિયા કિનારો છે, હા હા આ જે આખો દરિયા કિનારો છે, આ દરિયા કિનારો એટલે કે અહીંયા સુધી સુરત સુધીનો જે આખો ટોટલ દરિયા કિનારો છે, જી આ દરિયા કિનારામાં પણ અત્યારે નેવી ખૂબ એક્ટિવ થઈ ગઈ છે. આઈએનએસ વિક્રાંત જે છે તે આઈએનએસ વિક્રાંત પણ છે, તે પણ અત્યારે એક્ટિવ છે. કારણ કે ભુજનો આ જે આપણી 1175 ની બોર્ડર આવે છે, આ હરામીનાળાનો જે આખો વિસ્તાર આવે છે, આ વિસ્તારથી કરાચી જે છે હા એ ખૂબ નજીક થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે આખામાં ઇન્ડિયન નેવી જે છે એ ખૂબ એક્ટિવ છે. આઈએનએસ વિક્રાંત ગઈકાલે હતું અને કરાચીના પોર્ટને લઈને પણ ઘણા સમાચાર સામે આવ્યા હતા, જેને પાછળથી કરાચી પોર્ટ ઓથોરિટી જે છે તેને ડિનાય કરી દીધું કે ના, આ પ્રકારનું કોઈ ત્યાં આગળ તોડફોડ નથી થઈ, અમારે ત્યાં આગળ કોઈ મિસાઇલ નથી આવી. પરંતુ સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે ત્યાં આગળ મિસાઇલ દ્વારા જે હુમલો કરવાની વાત હતી, તો મિસાઇલ દ્વારા હુમલો કર્યાની વાત ખુદ કરાચી પોર્ટ દ્વારા પહેલા ટ્વીટ કરવામાં આવી અને પછી પાછળથી એને ડિલીટ કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે અમારું ટ્વિટર એકાઉન્ટ જે છે એ હેક થઈ ગયું હતું. એટલે પાકિસ્તાનનું અત્યારે જે સિચ્યુએશન છે તેમાં આખો દેશ પણ હેક થઈ શકે એવી સિચ્યુએશનમાં છે પાકિસ્તાન. એટલે આમ જોવા જઈએ તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારની અંદર એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે મીટિંગ મળી છે એ મીટિંગની પણ આપણે વાત કરી લઈએ. મેપથી સમજાવીએ આપણે સાથે જે લોકો જોડાયેલા છે એ લોકોને કે ગુજરાતના જેટલા પણ દરિયા કિનારાની સાથે સાથે માછીમારોને પણ એવું કહેવામાં આવ્યું છે હંસિની કે એ લોકોએ દરિયા ખેડવા માટે નહીં જવાનું. કારણ કે જ્યારે દરિયો ખેડવા માટે જાય છે ને આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવેલી હોય છે, તે વખતે તેમને ક્યાંક ને ક્યાંક દરિયાની અંદર ઇન્ટરનેશનલ બોર્ડર જે હોય છે એ ખબર નથી પડતી અને ઇન્ટરનેશનલ મરીન બોર્ડર કહેવાય છે, એમાં આઈએમબી કહેવાય છે. અને આઈએમબી ક્યારે માછીમાર ક્રોસ કરી જતું હોય છે તે ખબર નથી પડતી. એટલે ઘણી બધી વખત એવા સમાચાર પણ આવતા હોય છે કે અહીંયાથી જે પાકિસ્તાનની નેવી છે તે લોકોએ ભારતના ફિશરમેન જે આ દરિયા કિનારાના વિસ્તારની અંદર ફિશિંગ કરતા હોય છે તેના ઉપર ફાયરિંગ કર્યું ને આ પ્રકારના સમાચારો પણ અહીંયા આવતા હોય છે આપણી પાસે. તો હવે જેટલા પણ માછીમારો છે એ લોકોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ફિશિંગ કરવા માટે નથી જવાનું. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો મંદિરોની, કારણ કે અહીંયા આગળ તમે જોવા જશો તો આ ભુજનો વિસ્તાર છે, ભુજમાં બોર્ડરના કિનારા ઉપર આશાપુરા માતાનું મંદિર આવે છે, કોટેશ્વરનું મંદિર આવે છે, સાથે સાથે પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરથી આગળ એટલે બનાસકાંઠા જિલ્લાની અંદર આ સાઈડ કિનારા ઉપર અંબાજીનું મંદિર આવે છે. અંબાજીનું મંદિર હોય, દ્વારકાનું મંદિર હોય, અહીંયા આગળ આવે સોમનાથનું મંદિર હોય. આ મંદિરની અંદર ક્યાંક ને ક્યાંક સુરક્ષા જે છે તેને વધારી દેવામાં આવી છે અને જે પણ લોકો મંદિરે જઈ રહ્યા છે તે લોકોને એવું કહેવામાં આવે છે તેમનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને એ લોકોને મંદિરની અંદર પ્રોપર ચેકિંગ બાદ જ તેમને પ્રવેશની વાત કરવામાં આવી છે. એટલે મંદિરોને ચેકિંગ પણ વધારી દેવામાં આવે છે કારણ કે એક તરફ પાકિસ્તાન જ્યાં પ્રોક્સી વોર કરે છે આતંકવાદ થકી, તે જ પાકિસ્તાન બની શકે કે આતંકવાદી હુમલો પણ કરાવી શકે આવી જગ્યાએ. કારણ કે અત્યારે ફ્રન્ટ ફૂટ પર તો પાકિસ્તાન લડી નથી શકતું, એટલે ફરી પ્રોક્સી વોર કરે અને પહેલગામ જેવો આતંકવાદી હુમલો પણ કરાવી શકે તેવી સંભાવનાઓના આધારે આ બધા જ જે વિસ્તાર છે, જેટલા મંદિર છે એ મંદિરોને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે. સાથે સાથે જે પોર્ટ છે એટલે કે ભુજની અંદર અહીંયા અદાની મુન્દ્રા પોર્ટ આવે છે, ત્યાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે પોર્ટ ઉપર સૌથી વધારે બિઝનેસની ગતિવિધિઓ થતી હોય. અહીંયા જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી છે તો ત્યાં પણ સિક્યોરિટી એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જામનગર આખું જે છે એને એલર્ટ કરી દેવામાં આવ્યું છે કારણ કે અહીંયા ઇન્ડિયન એરફોર્સનો બેઝ કેમ્પ પણ છે અને ભુજમાં પણ ઇન્ડિયન એરફોર્સનો બેઝ કેમ્પ છે. એટલે સૌથી નજીકના જે વિસ્તાર જોવા જઈએ પાકિસ્તાનથી ગુજરાતના તો એ ભુજ અને જામનગર, આ બે જગ્યાએ જે એરફોર્સનો બેઝ કેમ્પ છે એના લીધે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે સંવેદનશીલ વિસ્તારની અંદર આવે છે. સાથે સાથે સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે આજે હંસિની કે જેટલી પણ ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ છે, જે લોકો માની લઈએ કે કોઈ શેલિંગ થયું એટલે કે જે મિસાઇલ્સ છે તેને છોડવામાં આવી તો તેની અંદર જે લોકો ઘાયલ થયા છે એ ઘાયલ લોકોને જલ્દીથી જલ્દી મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે થઈને લગભગ 76 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે એમ્બ્યુલન્સને અલગ અલગ એટલે કે અમદાવાદ, મહેસાણા સાઈડથી સુરત, ભુજ
જી પોરબંદર આ બધા વિસ્તારમાં મોકલવાની અત્યારે વાત કરવામાં આવી છે. જામનગરમાં પણ ઘણી બધી મોકલવામાં આવશે. એટલે ક્યાંક મેડિકલ ઇમરજન્સી સર્વિસીસ જે છે તે પણ અત્યારે એક્ટિવ કરી દેવામાં આવી છે અને હોસ્પિટલોને પણ કહી દેવામાં આવ્યું છે જેટલા પણ ડૉક્ટર રજા ઉપર હોય તે રજાઓ કેન્સલ કરવામાં આવી છે અને તે લોકોને ઓન ડ્યુટી ફરીથી બોલાવી લેવામાં આવ્યા છે. હંસિની, હજી પણ એક ગુજરાતની વસ્તુ તમારી પાસેથી સમજવી છે, એ બાદ પાકિસ્તાન અને ભારતના યુદ્ધ ઉપર જઈશું કે ખાસ કરીને ગુજરાતના અનેક એવા એરપોર્ટ છે તેને પણ અત્યારે હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. ખાસ કરીને એવી પણ એક વાત એ લોકો દ્વારા બહાર પાડવામાં આવી છે કે જો તમારે ક્યાંય પણ જવું હોય તો 3 કલાક પહેલાં એરપોર્ટ પહોંચવું ખૂબ જરૂરી છે. એટલે જે ગઈકાલે એરપોર્ટની સુરક્ષામાં વધારો કર્યો હતો હવે એમાં અમદાવાદને પણ સામેલ કરવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક અત્યારે હાલ ગુજરાતનું અમદાવાદ છે તે પણ એલર્ટ ઉપર છે. વાત કરવામાં આવે એરપોર્ટ વિશેની તો જેટલા પણ એરપોર્ટ છે એમાં પણ અત્યારે હાલ ક્યાંક સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ટોટલ હંસીની 8 એરપોર્ટ એવા છે જે 8 એરપોર્ટ ઉપર અત્યારે ક્યાંક ઉડાન જે હતી ગઈકાલે રાત્રે સ્થગિત કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ હવે ઉડાન શરૂ થઈ ગઈ છે. ત્યાંથી ઉડી શકાય છે પરંતુ ઘણા બધા એવા એરપોર્ટ છે જેમ કે ભુજ એરપોર્ટ છે જેને કમ્પ્લીટલી બંધ કરી દેવામાં આવ્યો છે. જામનગરનું જે એરપોર્ટ છે એને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પોરબંદરનું એરપોર્ટ છે એને પણ કમ્પ્લીટલી બંધ. એટલે કે જ્યાં આગળ પાકિસ્તાનની મિસાઇલની એક રડાર સેન્ટરમાં આવી શકે તે વિસ્તારને કમ્પ્લીટલી અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદથી ફ્લાઇટ્સ જે છે તે નિયમ પ્રમાણે ચાલી રહી છે. 3 કલાકનો જે સમય આપવામાં આવ્યો છે. CISF જે CISF છે જે હંમેશા એરપોર્ટની સુરક્ષા કરતું હોય છે તે CISF ના DGP સાથે ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહે પણ વાતચીત કરી છે. કારણ કે હવે એવું માનવામાં આવી રહ્યું છે જો આ પાકિસ્તાન ફ્રન્ટ ફૂટ ઉપર નહીં લડી શકે તો એ પ્રોક્સી વોર કરશે અને પ્રોક્સી વોરમાં આતંકવાદી હમલા જે છે તે ભારતની અંદર વધી શકે છે અને એટલા જ માટે થઈ અને પ્લેન હાઈજેક થયું. કારણ કે આપણે કંધારવાળું પ્લેન હાઈજેકનો એપિસોડ જોયેલો છે કે કઈ રીતે પ્લેન હાઈજેક કરે છે આતંકવાદીઓ. તો એવી ઘટના ન ઘટે એ માટે થઈ અને CISF ના DG છે તેની સાથે ગૃહમંત્રી અમિત શાહે વાતચીત પણ કરી છે અને ગૃહમંત્રી અમિત શાહે તેમને એરપોર્ટની સુરક્ષા વધારવા માટે કહેવામાં આવ્યું છે અને દરેકનું ચેકિંગ થાય એ બધું જ થાય. એટલે 3 કલાકનો સમય મિનિમમ એરપોર્ટ ઉપર જે ટ્રાવેલર આવે છે એ લોકો માટે રાખવામાં આવ્યો છે. અને સૌથી મહત્વની વસ્તુ કારણ કે આખો ફ્લાઇંગ ઝોન છે. અગર જો ફ્લાઇંગ ઝોનના હિસાબથી જોવા જઈએ હંસીની તો મોટા ભાગની જ્યારે આપણે ફ્લાઇટની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વખતે એવું જોવા મળે છે કે એ જે વિસ્તાર છે એટલે આ પાકિસ્તાનનો જે વિસ્તાર છે મેપમાં સમજાવીએ આપણા દર્શકોને. પાકિસ્તાનનો આ જે આખો વિસ્તાર છે એ વિસ્તાર અત્યારે નો ફ્લાઇંગ ઝોનમાં આવી ગયો છે. એટલે મેપમાં જો સમજીએ તો અહીંયાથી આજે પાકિસ્તાનનો આખો આ વિસ્તાર આવે છે. બરાબર. આ વિસ્તારની અંદર અત્યારે નો ફ્લાઇંગ ઝોન તમે બધા આમ જોતા હશો તો એની એર સ્પેસ જે છે તે બંધ કરી દેવામાં આવી છે. એટલે મોટા ભાગની ફ્લાઇટ જે ઉડાન ભરે એ બધી આમ થઈને જાય છે. જનરલી પહેલા કેવું હતું કે ફ્લાઇટો બધી આમ આવતી હતી એને હવે બંધ કરી દેવામાં આવી છે અને ફ્લાઇટો બધી આ રીતે અત્યારે ઉડાન ભરી રહી છે. એટલે પાકિસ્તાન જે આખું છે તેને અત્યારે નો ફ્લાઇંગ ઝોનમાં આપી દેવામાં આવ્યું છે. સાથે સાથે ઘણા બધા એવા સમાચાર પણ આવી રહ્યા છે પાકિસ્તાનના કે જે રીતે પાકિસ્તાને ગઈકાલે હુમલો કર્યો તો આખું વેસ્ટર્ન નોર્થન અને વેસ્ટર્ન જે એરિયા છે તેના ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો અને ભારત તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આ માત્ર જેટલી બી ભારતે કાર્યવાહી કરી છે તે જવાબી કાર્યવાહી છે. એ હુમલાને રોકવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. ભારતે હજી અસલિયતમાં હુમલો તો કર્યો જ નથી. એટલે જો ભારત હુમલો કરે તો પાકિસ્તાનની હાલત શું થઈ જાય? એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે અત્યારે હાલ જે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ છે ચર્ચાનું કારણ બન્યું છે. નાપાક પાકિસ્તાનને ભારતે જવાબ આપી દીધો છે. હવે આગળ શું થઈ શકે છે? કારણ કે અત્યારે દરેક લોકોના મનમાં એક સવાલ છે કે પાકિસ્તાન છે તે લગભગ અડધું ભારત દ્વારા એને તબાહ કરી દેવામાં આવ્યું છે. ઘણા બધા એ લોકોના અગત્યના વિસ્તારો છે કે જેની અંદર ભારત દ્વારા મિસાઇલ છોડવામાં આવી હતી ને એની અંદર જ ઘણું બધું નુકસાન પહોંચ્યું છે. પરંતુ હવે આગળ શું થઈ શકે છે? પાકિસ્તાન કોઈ હુમલો કરશે કે પછી ભારત દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? બિલકુલ. જો જે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થઈ છે હંસીની તેના પ્રમાણે લગભગ 300 થી વધારે જે ડ્રોન હતા તે આખા આ જે
નોર્થથી લઈ અને વેસ્ટ સુધી એટલે કે આપણા અહીંયા સુધી કચ્છ સુધી લગભગ 300 જેટલા ડ્રોન અલગ અલગ રીતે પાકિસ્તાન દ્વારા દાગવામાં આવ્યા હતા અહીંયા આગળ છોડવામાં આવ્યા હતા અને તેના જ લીધે ગઈકાલે જે રીતના દ્રશ્ય આપણી સામે આવ્યા અને લાગ્યું કે એ અટેક કરી રહ્યા છે પણ ભારત દ્વારા સતત એને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેસલમેર હોય કાશ્મીર હોય કે પછી ગુજરાત હોય આ બધી જ જગ્યાએ આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા અને એવું કહેવાય રહ્યું છે કે આ ડ્રોન જે છે જે વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવી રહ્યું છે તે હંસીની જે ડ્રોન છે એ બધા તુર્કીના ડ્રોન કહેવામાં આવી રહ્યા છે અને જો તર્કીના એ ડ્રોન હશે તો ક્યાંક ને ક્યાંક આજે ગઈકાલે હુમલો થયો એ પ્રકારના હુમલા લાંબા ચાલશે અને જે અત્યારે સમાચાર આવી રહ્યા છે અને વિદેશ મંત્રાલય દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે ગઈકાલે જે હુમલો કરવામાં આવ્યો પાકિસ્તાન દ્વારા તે હુમલાની અંદર સૌથી વધારે આર્મી જે મિલિટરી સ્ટેશન્સ છે એ સ્ટેશન્સને ટાર્ગેટ કરવામાં આવ્યા કારણ કે અહીંયા આગળ પઠાનકોટ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પૂંચ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેસલમેર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો કચ્છની અંદર સિક્રીકના વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક જે આર્મીના બેઝ કેમ્પ્સ છે જ્યાં આગળ એરફોર્સ છે એ બધા ને ટાર્ગેટ કરવામાં આવ્યો સાથે સાથે સિવિલાઇઝ જે લોકો છે નાગરિકો સામાન્ય જનતા છે સામાન્ય જનતાને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું અને એમાં જ ગુરુદ્વારા ઉપર હુમલો કરવામાં આવ્યો જે પૂંજની અંદર હુમલો કરવામાં આવ્યો છે તે ગુરુદ્વારા ઉપર કરવામાં આવ્યો અમૃતસરની અંદર હુમલો કરવામાં આવ્યો ગઈકાલે પહેલી વાર એવું થયું કે અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ જે છે તેને કમ્પ્લીટ બ્લેકઆઉટ કરવામાં આવ્યું એટલે અત્યારે હાલ જે પ્રમાણે સમગ્ર માહિતી સામે આવી રહી છે અને હવે ખાસ કરીને જે ભારતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપી દીધો છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે પાકિસ્તાન દ્વારા કોઈ હવે હુમલો કરવામાં આવશે તો ભારત દ્વારા કોઈ અગત્યના પગલાં ભરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર